बोलो श्रीनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी मारो ए। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत है। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે જોઈ ગયા કે શ્રીજી અત્યારે દિલ્હીમાં જાગણીનું કાર્ય કરી રહ્યા છે અને જે કંઈ જાગણી થઈ રહી છે એનો પત્રો દ્વારા બધે જાણકારી આપે છે. આવો એક પત્ર નવતનપુરી ધામમાં બિહારીજીને પણ મળે છે. એટલે હકીકત શું છે એ જાણવા માટે બિહારીજીએ 3 સુંદર સાથને દિલ્હી મોકલ્યા. તમાશો જોવા એમ કહી શકાય. નાગજી, સંગજી અને પ્રેમજી, આ 3ને મોકલે છે. અને ત્યાં આવ્યા પછી બધા સુંદર સાથને પોતાની રીતે કહે છે કે ભાઈ અમને તો નવતનપુરી ધામથી અહીં આગળ મોકલવામાં આવ્યા છે અને અમારો ઉદ્દેશ એ જ છે કે ધણશ્રી દેવચંદ્રજી મહારાજનું મુખ્ય ગાદી જામનગર છે અને એની ઉપર શ્રદ્ધાના આસ્થા રાખવાની છે. એ સૌથી મહત્વનું છે. સુંદર સાથે કહે છે કે સદગુરુની ગાદી છે, સંપૂર્ણ શ્રદ્ધા છે, સંપૂર્ણ સન્માન કરીએ છીએ, પરંતુ હવે તારતમ વાણીનું અવતરણ થઈ રહ્યું છે અને એ અવતરણ સ્વામી પ્રાણનાથજી દ્વારા અવિરત થઈ રહ્યું છે અને એનો અમે લાભ લઈ રહ્યા છે. અને સાચા અર્થમાં જાગણી આ તારતમ જ્ઞાનથી થઈ રહી છે. હવે આ જે 3 સુંદર સાથ ત્યાં રહે છે, શ્રીજીની ચર્ચા સાંભળે છે અને શ્રીજીની ચર્ચા સાંભળે છે એટલે એમની અંદર પણ રૂપાંતરણની ક્રિયા થાય છે. એમને પણ સમજાય છે ના, ધણીશ્રી દેવચંદ્રજી જે રીતે સમજાવતા હતા એ જ રીતે શ્રી મહારાજ સમજાઈ રહ્યા છે.
અને એમની અંદર આ ત્રણેય સુંદર સાતને ધણીશ્રી દેવચંદ્રજીના પણ દર્શન થાય છે. આ રીતે 22 દિવસ રહે છે. પરંતુ ત્યાર પછી શું થાય છે કે પ્રેમજી જે સુંદર સાત હતા એમની અંદર સંપૂર્ણ રૂપાંતરણ થયું છે, સંપૂર્ણ સ્વરૂપને ઓળખી ગયા છે. જ્યારે નાગજી અને સંઘજી એમને સંપૂર્ણ ઓળખ થઈ નથી. એટલે એ બંને એકલા હોય ત્યારે જુદી વાત કરે અને અન્ય સુંદર સાથ હોય ત્યારે જુદી વાત કરે. આ વાતની ગંધ પ્રેમજીને પણ આવી જાય છે અને પ્રેમજી કહે છે કે હવે તો હું અહીં શ્રીજીના ચરણોમાં જ રહેવાનો છું, હું પાછો આવવાનો નથી. જ્યારે નાગજી અને સંઘજી પાછા નવતનપુરી ધામ જાય છે તો અહીં કહે છે નાગજી અને સંઘજી શ્રીજીના ચરણથી દૂર થવાની ક્રિયા થઈ ને એની સાથે જ માએ તેમને ઘેરી લીધા છે. તેમના હૃદયમાં અજ્ઞાન રૂપી કળિયુગનો પ્રભાવ એટલો બધો વધી ગયો કે સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રત્યે ઈમાન રહ્યો નહીં. જે કંઈ એમની અંદર રૂપાંતરણ થયું હતું એ બધું ગાયબ થઈ ગયું. હવે નવતનપુરી જઈને જે સુંદર સાથ મળે તેમને બેવડી વાતો કરવા લાગ્યા. બેવડી શા માટે કહ્યું? કારણ કે અગાઉ આ સુંદર સાથે બધે પત્ર લખીને જાણ કર્યું હતું, એટલા પ્રભાવિત થઈ ગયા હતા અને કહ્યું કે ના, શ્રી મહારાજની અંદર જ સદગુરુ મહારાજ બિરાજમાન છે અને એક સત્ય ધર્મની સ્થાપના કરવા જઈ રહ્યા છે. એ વાત તો બધા સુંદર સાતની પત્રો મળ્યા હતા. હવે જ્યારે ફરીથી આ નવતનપુરી આવે છે ત્યારે કંઈક જુદી વાત કરે છે કે ના, એવું નથી. ત્યારે સુંદર સાત કહે કે તમે તો પત્રમાં જણાવ્યું હતું કે શ્રી મહારાજમાં સદગુરુના સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે અને હવે અત્યારે તમે એમની વિરુદ્ધમાં વાતો કરો છો. હવે તમે બધે સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રત્યે સંશયાત્મક વાતો કરવા લાગ્યા. સંશય બધાને થાય એમ. સુંદર સાતજી સમાજની અંદર ઠેર ઠેર આવું હોય છે. તો અહીં આગળ પણ સંશયની વાતો કરવા લાગ્યા. તેમજ કહેવા લાગ્યા કે સદગુરુ શ્રી દેવચંદ્રજી સિવાય બીજું કોઈ પરમાત્મા નથી, બીજું થશે પણ નહીં. નવતનપુરી ધામની જે ગાદી છે એ ગાદીમાં જ પરમાત્માની શક્તિ છે. આવી વાતો પણ કરે છે. હવે નવતનપુરી ધામમાં પહોંચી શ્રી બિહારીજીને કહ્યું કે અમને સદગુરુ શ્રી દેવચંદ્રજી સિવાય અન્ય કોઈ સ્થાનમાં ઈમાન નથી. આવી બધી વાતો કરે છે. પરંતુ છેવટે તો એ બિહારીજીના મિત્રો હતા બંને. હવે સ્વાભાવિક છે, મિત્ર તો આખર મિત્ર હોય, બરાબર. મિત્ર આખરે સાચો મિત્ર કઈ રીતે કે એના દિલમાં જે હોય સાચું કહી દે એક વાર તો, ભાઈ જો તું ખોટું ના લગાડીશ. પણ આમની વાત આમ છે કે મિત્રનો ડર હોય નહીં. તો મિત્ર ભાવે બિહારીજીને આ નાગજી અને સંઘજી બંને શું કહે છે કે એક વાત કહું તમને, બોલો, ખોટું ના લગાડતા, હા પણ બોલો તો ખરા. ત્યારે નાગજીએ કહ્યું કે સદગુરુ શ્રી દેવચંદજી મહારાજનું સ્વરૂપ અમે શ્રી મહારાજની અંદર જોયું હતું. એટલું સુંદર ચર્ચા કરતા, એટલી રસીલી જોશીલી ભાષામાં ચર્ચા કરતા
અને કલાકોના કલાકો બધા સુંદર સાથ મંત્ર મુગ્ધ થઈને સાંભળતા હતા. અને તમને ખબર છે, આમ શ્રી મહારાજ એક સત્ય ધર્મની સ્થાપના કરવાનું કાર્ય કરી રહ્યા છે. સંપૂર્ણ જગતની અંદર એનો ડંકો વાગવાનો છે. બધા શાસ્ત્રો નું સમન્વય કરી અને એક મંચ ઉપર બધાને લાવવા માટે માગે છે. અને એના માટે બધા સુંદર સાથ ત્યાં બહુ જ કટિબદ્ધ છે. બધા જ ખૂબ મહેનત કરી રહ્યા છે. આ વાત છે. હવે બોલતા તો બોલી નાખ્યું. શ્રી બિહારીજીએ સંઘજીની સામું પણ જોયું. સંઘજી પણ કહ્યું, હા, મને પણ એવું લાગ્યું હતું. મને પણ અહેસાસ થયો હતો. મિત્રો છે, કહી દીધું કે અમને પણ આવું લાગ્યું હતું. હવે આ તો બિહારીજીને બહુ જ ખોટું લાગ્યું. બિહારીજીને એટલું બધું ખોટું લાગ્યું કે આ સાંભળતા જ બિહારીજી ત્યાંથી ઉઠીને બહાર ચાલ્યા જાય છે અને બોલતા જાય છે કે અમને તમને શા માટે મોકલ્યા હતા, શું જવાબ લઈને તમે આવો છો અહીંયા આગળ? હવે મારે તમારી સાથે રહેવું જ નથી. હવે બહુ થઈ ગયું. એટલા બધા લાલ પીળા ગુસ્સે થઈ ગયા છે અને પગ પછાડતા પછાડતા એ બહાર નીકળી ગયા. સુંદર સાજી પરિસ્થિતિ ખૂબ ખૂબ ગંભીર બની રહી છે. હવે તમે વિચાર કરો, ઘરના બધા જ સભ્યો, કોઈ ઘરમાં રહ્યું નથી, ઘરના બધા સભ્યોને ખબર પડી જાય છે. બહુ બૂમ થવા લાગી. બધા દોડી દોડીને જોયું તો કે બિહારીજી ઘર છોડીને જઈ રહ્યા છે. તો એની પાછળ ઘરના જે કે સભ્યો હતા એ બધા પાછળ પાછળ એ પણ દોડે છે. બિહારીજી આગળ દોડે છે, પાછળ બધા એમના ઘરના સભ્યો દોડે છે. આ નાગજી અને સંઘજી પણ દોડે છે. નાગજી અને સંઘજીના જે પરિવારના સભ્યો હતા એ પણ દોડતા દોડતા પાછા આવે છે. કેટલાકને અડધી ખબર પડે છે, કેટલાકને પછીથી ખબર પડે છે, કેટલાકને ખબર પણ નથી શું હકીકત છે. અને બધા ટોળું વળીને સાંભળવા માંડ્યા કે શું થયું, શું થયું. ભાઈ બિહારી છે તો દૂર એક વૃક્ષની નીચે જઈને બેઠા છે અને કહે છે કે હવે મને કોઈએ મનાવવાની જરૂર નથી ભાઈ. હા, હવે મારે કોઈની વાત સાંભળવી નથી અને કશું માનવા તૈયાર નથી. બધાને ખબર, બિહારીજીના સ્વભાવની બધાને ખબર હતી કે એમને ખોટું લાગે તો જલ્દી માનતા નથી. હવે એક પછી એક બધા જ વિનંતી કરે છે કે ભાઈ આટલો વખત જવા દો ને, ભૂલથી આવું બોલાઈ ગયું. આ બંને સંઘજી ને નાગજી પણ કહ્યું કે ભૂલથી અમારાથી તમને દુઃખ લાગે એવા શબ્દો નીકળી ગયા, પરંતુ ખરેખર સદગુરુ શ્રી દેવચંદ્રજી તો આપની અંદર જ બિરાજમાન છે. પણ તેમ છતાં બિહારીજી માનતા નથી. એટલે આવી પરિસ્થિતિમાં શું થાય? નાગજી અને સંઘજી ના ઘરના સભ્યો છે ને એ પણ નાગજીને સંઘજીને લડવા લાગે કે બિહારીજી મહારાજ, આ બંને જણ અમારા ઘરમાં પણ આવું જ કઈ ને કઈ કરતા હોય. રોજ રોજ કઈ ને કઈ લોચા મારતા હોય અને ઘરની અંદર ઝઘડા કરતા હોય છે. એમને લીધે ઝઘડા ઉભા થતા હોય છે. આ નવું નથી. આટલી વખત તમે માફ કરી દો એમને, બરાબર? અને બિહારીજીને સાંભળતા પણ નાગજીને સંઘજીને બધા લડે છે. બિહારીજી તો રિસાઈને દૂર સ્થાને બેસી ગયા છે. જો અહીં આગળ બતાડ્યું છે. બિહારીજી બે એક વૃક્ષની નીચે દૂર જઈને બેઠા છે. કોઈની વાત સાંભળવા તૈયાર નથી. સુંદર સાજી 3 દિવસ સુધી ત્યાં રિસાઈને બેસી રહ્યા. કેવી પરિસ્થિતિ હશે તમે વિચાર કરો. બધાના જીવ કેવા ઊંચા થઈ ગયા હશે. ની ખાધાના ની પીધાના, કેટલું ટેન્શન ઊભું થયું હશે.
હવે આ બધું પરિસ્થિતિ ઉભી થઈ એટલે સુંદર સાતને પણ બહુ દુઃખ થયું અને એમનું મનોમન થયું કે અમે શા માટે બિહારીજી સાથે વાત કરી, એમના પ્રત્યે કેમ અમે ઈમાન ઓછો કર્યો. હવે આ જે બે સુંદર સાથની અંદર શ્રીજીની ચર્ચા સાંભળીને જે કઈ થોડો ઘણો ઈમાન રહ્યો હતો ને એ ખાલી થઈ ગયું, કોરા ધક્કર જેવા થઈ ગયા હતા એવા ને એવા. હવે પછી કે છે કે હા, બધા ક્ષમા પણ માગે છે અને પુનઃ પત્ર દ્વારા અન્ય સુંદર સાથને પત્રો લખીને જાણ પણ કરવાનું કહે છે અને બધાને જાણ કરે છે. અગાઉ અમે આપને જાણ કરી હતી કે સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ શ્રી મહારાજની અંદર બિરાજમાન છે, પરંતુ આ અમારી ભૂલ હતી, કારણ કે ખરેખર ધણી શ્રી દેવચંદજી મહારાજ તો નવતનપુરી ધામની ગાડીમાં જ બિરાજમાન છે. તેથી કોઈ પણ સુંદર સાથે પ્રાણના જીવ પર ઈમાન રાખો નહીં. આવા શબ્દો સુંદર સાજી એ જે સુંદર સાહેબને પત્રો મળ્યા છે એમણે કેવી દુઃખની લાગણી એમને અનુભવી હશે. સુંદર સાહેબજી આ બહુ મોટી જવાબદારી છે, જાગરણનું કાર્ય. અને રાજ્ય મહારાજની કેટલી કૃપા હોય ત્યારે ખરેખર આપણા જાગરણનું કાર્ય કરવા મળે, એ સ્થાન મળે, એ માન મોભો મળે. સુંદર સાહેબજી એની તોલે કશું ના આવે. હા, જ્યાં સુધી અજ્ઞાનતા હશે, અહંકાર હશે, ત્યાં સુધી આ વાત સમજાતી નથી. અહીં બિહારીજીને મનાવવા માટે બધા નાગજી અને શંખજીને લડે છે અને બિહારીજીની સામે જ એનો અભરત જ બધા લડે, તો કઈક બિહારીજી ઠંડા પડે. આપણે પણ આવું કરીએ છીએ અને પહેલેથી પણ કહી દેતા છીએ, હો હું એમની સામે તને લડીશ, તારે ખોટું નહીં લગાડવાનું. અને પછી એમની સામે જઈ જે તે વ્યક્તિને મનાવવા માટે આપણે લડતા હોઈએ, થોડી ધોલ ધાપડ પણ કરીએ અને એમ કરી અને આપણે ઠારે પાડતા હોઈએ છીએ. એવો પ્રયત્ન કરે છે અહીંયા પણ. નાગજી અને શંખજી એ પુનઃ ચિઠ્ઠીઓ લખીને સુધારો કર્યો કે આપણા ધામધણી શ્રી બિહારીજી મહારાજ છે. આ બાબતની જાણ બધે કરી. છેવટે બિહારીજી માની ગયા. છેવટે તો મિત્રો તો છે ને, મિત્રો છેવટે એમની રીતે મનાઈ લીધા અને કહ્યું કે હવે પછી સેજ પણ એક તલ માત્ર પણ ભૂલ નહીં થાય, એની અમે ગેરંટી આપીએ છીએ. બિહારીજી માની તો ગયા, પરંતુ કહ્યું કે મારી એક શરત છે, હું આવું ખરો પણ ખીજરા મંદિરની ગાદી ઉપર તો નહીં જ બેસું. હા, નહીં બેસું. તો ક્યાં બેસીશ? ચાકલા મંદિરની ગાદી ઉપર બેસીશ. ચાકલા મંદિરની ગાદી એટલે જે ગાગજીભાઈનું ઘર હતું અને ત્યાં ધણીશ્રી દેવચંદજી મહારાજ મોટી સભાઓ કરીને જાગરણનું કાર્ય કરતા હતા. તો પછી તે ચાકલા મંદિરની ગાદી પર આવીને બેસે છે, ત્યાં રહે છે અને ત્યારબાદ ખીજરા મંદિરની ગાદી તો ખરેખર ખાલી રહે છે. પરંતુ કેટલાક વર્ષો પછી મહારાજા છત્રસાલજીએ જાગરણનું કાર્ય સંભાળ્યું. તે વખતે શ્રી કેસરબાઈને આ ગાદી ઉપર બેસાડવામાં આવ્યા. સુંદર સાજી જે સમયગાળામાં કેસરબાઈને નવતનપુરી ધામની ગાદી ઉપર બેસાડવામાં આવ્યા હતા ને, એ સમયગાળાના એ જ વર્ષો, 10-15 વર્ષ આગળ પાછળ, એ જ વર્ષોની અંદર મહારાજા છત્રસાલજીએ ગુજરાતમાં જાગણી કરવા માટે 42 ધામી ભાઈઓને મોકલ્યા હતા. એટલે ગુજરાતની અંદર સૌ પ્રથમ જાગરણનું કાર્ય થયું હોય તો 42 મંદિર દ્વારા એમ પણ કહી શકાય.
અને ત્યાર પછી જાગરીનો વર્ષ પ્રતિ વર્ષ એની જાગરીની ક્રિયા વધતી જ રહી છે. અને દરેક જગ્યાએ દરેક સ્થાન પોતાની યથાર્થ શક્તિ પ્રમાણે જાગરીનું કાર્ય કરી રહ્યા છે. ધન્ય છે જે જાગરીનું કાર્ય કરે છે, એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. કારણ કે આપણું પરમ ચરમ લક્ષ્ય આ છે. સંસારની અંદર સંસારનું સ્વરૂપ સમજવાનું છે અને ત્યાર પછી આપણે જીવન જીવવાનું છે. આર્થિક ઉપાર્જન કરવાનું છે, જેટલી ક્ષમતા હોય એટલી કરો, પરંતુ બેહોશીમાં નહીં જીવવાનું. હોશમાં રહી જ આર્થિક ઉપાર્જન કરવાનું છે અને હોશમાં રહી અને આપણે પણ જાગવાનું છે અને આપણી સાથે જે કંઈ છે એમને પણ જગાવવાના છે. એને આત્મજાગૃતિ કહેવાય. આત્મજાગૃતિનું કાર્ય બહુ જ ડેમ્પ નેસેસરી છે, એ કરવાનું છે. એકવાર આત્મજાગૃતિનું કાર્ય કરીએ ને પછી જુઓ, ખરેખર જીવન જીવવાની મજા આવતી હોય છે. કારણ કે દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે અને જ્યાં જો તે વખતે કઈ ને કઈ માયાના કાર્યો થતા હોય. માયાની અંદર તાલ, જંગ, જા, જંત્ર વાગે, બધા અલગ અલગ વાજિત્રો પણ વાગતા હોય. બરાબર? એ અલગ અલગ વાજિત્રો પણ આપણે સાંભળવા મળે. તે વાજિત્રનો પણ આપણે આનંદ લેવાનો છે. હા, કે ભાઈ આ તો જુદા જુદા વાજિંત્રો છે અને માયાની અંદર તો અનેક પ્રકારના વાજિંત્રો વાગે. એ વાજિંત્રોનો અવાજ સાંભળી અને આપણે મૂળ સ્વરૂપને યાદ કરવાનું છે. મૂળ સ્વરૂપ જે યાદ કરીએ, પોતાના સ્વ સ્વરૂપને આપણે ઓળખ કરી દી હોય, તો ગમે તે પરિસ્થિતિ હોય એમાં આપણે આનંદમાં જ રહીએ. અને સદગુરુ મહારાજની કૃપા સતત આપણી જે રહ્યા કરે. સુંદર સાચી, જીવન જીવવું એ પણ એક કળા છે અને એમાં આપણા જે હિન્દુ ધર્મના જે પાયાના ગ્રંથો છે, ભગવદ્ ગીતા અને એમાં અષ્ટાવક્ર ગીતા, ખરેખર એક વાર સાંભળવા જેવું છે. ઘણી બધી વાણીની અંદર પણ એમાં સામ્યતા જોવા મળે, કારણ કે એ પણ આત્મજાગૃતિની જ વાત એમાં કરી છે, પણ અનેક ઉદાહરણ આપીને આત્મજાગૃતિની વાત કરી છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે જીવન જીવવાની. એક નિર્ભયતા ઉત્પન્ન થાય છે. બેહોશીમાંથી બહાર નીકળીને હોશમાં આપણે આવીએ છીએ. આપણું પોતાનું તો કલ્યાણ થાય છે, પરિવારનું કલ્યાણ કરીએ છીએ, સમાજનું કલ્યાણ થાય છે, રાષ્ટ્રના કલ્યાણની અંદર પણ આપણો સિંહ ફાળો રહે છે. સુંદર સાહેબજી, આ નાની વાત નથી. આપણા તારતમ વાણી અને વિતક સાહેબ દ્વારા આ બધો બોધ લેવાનો છે. સુંદર સાહેબજી, હવે અત્યારે આ બધું થઈ રહ્યું છે તે વખતે ભીમભાઈ ક્યાં હતા? કારણ કે સુરતની અંદર ભીમભાઈએ જ જય ઘોષ કર્યો હતો, પ્રાણનાથ પ્યારે કી જય. અને એમના જાગણીની અંદર સંપૂર્ણ એમણે ભાર એમને ઉપાડી લીધો હતો. એમના જેવા જે કે અગ્રગણ્ય સુંદર સાહેબજીએ એ જાગણીનું કાર્ય ઉપાડી લીધું હતું. પરંતુ અત્યારે ભીમભાઈ તો ઉદયપુરમાં જાગરણનું કાર્ય કરી રહ્યા છે, કારણ કે શ્રીજીએ ત્યાં મોકલ્યા છે એમને. તેમણે પણ આ બંને પત્રો મળ્યા છે. સુંદર સાહેબજી, ભીમભાઈ જેવા અનેક અનેક સુંદર સાથ હશે, એમના હૃદય ઉપર કેવો વજ્રઘાત થયો હશે. હા, આપણને કોઈ પડી જ નથી. આપણે નશાની અંદર જીવીએ છીએ. બસ એવો નશો ચડે છે, એવો નશો ચડે છે, કોઈ પરવા કરતા નથી આપણે. ભીમભાઈએ પણ ઘેરા આઘાતની લાગણી અનુભવી હશે કે આ બધું શું થઈ રહ્યું છે. સુંદર સાહેબજી, જેવો વિચાર કરો ને તેવા થઈ જશો. જેવો સંગ કરશો ને એવી અસર થશે. તેથી ખૂબ ખૂબ સમજી વિચારીને સોબત કરવી. આપણા પરિવારના સભ્યો પર પણ આપણે બહુ જ નજર રાખવાની છે આ બાબતની અંદર. કારણ કે એક વાર સોબત એવી લાગી જાય ને પછી બહુ અઘરું હોય છે.
કોરોના વાયરસ જેવું છે. એકવાર શરીરની અંદર કોરોના વાયરસ આવી ગયો ત્યાર પછી કેટલું બધે હેરાન થઈ જાય કોરોનામાંથી મુક્ત થવું એવું છે અહીંયા આગળ. સંસારના ભોગનો વિચાર કરશો તો ભોગી બનશો. સંસારના રોગનો વિચાર કરશો તો રોગી બનશો. અને પ્રેમ રોગનો વિચાર કરશો તો પ્રેમી બની જશો. વાહ 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 વાહ. કયા પ્રેમની વાત કરી છે? આપણા ધામધણી પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમની વાત કરી છે. સુંદર સાજી, જ્યાં સુધી આપણી અંદર ઈર્ષા દ્વેષ ભરેલો હશે ત્યાં સુધી પરમધામનો ઈશ્ક કે પરમધામનો વિરહ કઈ રીતે આવી શકે? અંદર જગા જ નથી ભાઈ. જે સુંદર સાદ વાણીના ઊંડાણમાં ઉતર્યા નથી તેમનો ઈમાન સ્થિર રહેતો નથી, ડામાડોલ થઈ જાય. તેથી જીવનની અંદર હંમેશા સંપૂર્ણ સભાનતાથી નિર્ણય લેવો. જીવનનો કોઈ એક બેહોશીમાં લીધેલો નિર્ણય સુંદર સાજી આખું જીવન બરબાદ કરી નાખે છે. પાછો આવવાનો રસ્તો મળતો જ નથી. અને હોય ને તો પણ અહંકારને લીધે વ્યક્તિ તૈયાર હોતો નથી. આવા લોકોને તો કોઈ કામ ધંધો હોતો નથી. તેથી અન્ય લોકોને ભડકાવવાનું કાર્ય કરીને પોતાનું અમૂલ્ય જીવન બરબાદ કરી નાખે છે. આવું જાણવા છતાં પણ કેટલાક સુંદર સાથ કુવાની જિંદગીમાં પડ્યા છે. કુવામાંના દેડકા જેવી જિંદગી. બરાબર. ખરેખર એની અંદર તો દ્રષ્ટિ, આધ્યાત્મિક જ્ઞાન શું કરે છે? આપણી દીર્ઘ દ્રષ્ટિ બનાવે છે. અને દીર્ઘ દ્રષ્ટિ એકવાર મળે ને તે વખતે ત્યાર પછી આપણે જીવનની અંદર ખરેખર સુકૂનનો અનુભવ થાય છે, સાચો આનંદ અનુભવીએ છીએ. બાકી ભૌતિક સુખો છે ને, હા, ભૌતિક સગવડો જરૂરી છે ખરી, પણ ભૌતિક સગવડો સાચું સુખ આપી શકતા નથી. એ આધ્યાત્મિક માર્ગ છે, આધ્યાત્મિક જ્ઞાન છે, તારતમ વાણીનું જ્ઞાન છે. એ જ સાચું સુખ આપી શકે. બીજો કોઈ નાન્ય પંથા વિદ્યતે, બીજો કોઈ રસ્તો છે જ નહીં. આવું જ પડશે. સુખ શાંતિનો અનુભવ કરવો હશે તો આ આધ્યાત્મિક માર્ગની અંદર સાચા માર્ગે આવવું જ પડશે. એના સિવાય નહીં ચાલે. ખાલી દેખાવ પૂરતું ધર્મ ધારણ કરીશું એ વાત ગઈ, નહીં ચાલે. હવે આપણું નુકસાન જ છે એની અંદર. કશું જ સારું ના થાય એની અંદરથી. કઈ આપણું ભલું ના થાય, બીજાનું ભલું ના થાય. સાચા અર્થની અંદર જ આ ધર્મને સમજવો પડે, તાતના વાણને સમજવી પડે, જીવનમાં ઉતારીએ આપણે. ત્યાર પછી આપણે આપણા સ્વ સ્વરૂપને ઓળખીએ, ધામધણીના સ્વરૂપને ઓળખીએ. એ સ્વરૂપની પહેચાન થવાથી એમને પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય, વિરહ ઉત્પન્ન થાય. આટલું થાય ને આપોઆપ બધા પ્રશ્નો ઉકલી જતા હોય છે. સુંદર સાજી, આપણને ધણીજીનું વાંગમય સ્વરૂપ એટલે કે જ્ઞાનમય સ્વરૂપ મળ્યું છે, જેને તારતમ વાણી કહીએ છીએ. સુંદર સાજી, ખરેખર તારતમ વાણી છે ને એ શું છે? ધામ ધણીજીનું ચેતન શરીર છે એમ સમજવાનું છે આપણે. વાંગમય સ્વરૂપ એટલે ચેતનમય સ્વરૂપ છે. જ્યારે વાણી વાંચીએ ને તે વખતે આપણે એવો અનુભવ કરવાનો છે જાણે કે આપણે ધામધણી સાથે ચર્ચા નથી કરી રહ્યા, એમની સાથે વાતો કરીએ છીએ, એવો આપણે અનુભવ કરવાનો છે. અને એને આપણા દિલની અંદર ધારણ કરવાનું છે અને સંસારના કાર્યો કરવાના છે. કોઈ વાંધો નથી, સંસારના કાર્યો તો વધુ સારા થશે. સુંદર સાહેબજી, આ સંસારની અંદર પણ કોઈની તનની પૂજા કરવાની નથી. કારણ કે આપણી આ જે તારતમ વાણી છે, નિજાનંદ સંપ્રદાય છે, એ એની અંદર જે આવેશ શક્તિ છે, આત્માઓની શક્તિ છે, એ આત્માઓની શક્તિ મૂળભૂત કેન્દ્ર છે. કારણ કે મૂળ આપણે જે પરમધામની શક્તિ છે એ શક્તિની ઉપાસના કરીએ છીએ. જે તારતમ જ્ઞાન રૂપે આપણને મળે છે. સુંદર સારજી,
અક્ષરાતીત પરમાત્માની શોભા ફક્ત ઇન્દ્રાવતી બ્રહ્માંગનાને મળી છે. આપણે મૂળ સંબંધથી આપણને વાણીનો લાભ મળ્યો છે. વાણીનો લાભ મળવો ને એ પણ બહુ મોટી વાત છે. પરંતુ કે છે ને, સિંહણનું દૂધ ક્યાં રહે? સિંહણનું દૂધ એના બચ્ચાના શરીરમાં રહે, અથવા તો સોનાનું પાત્ર હોય એમાં રહે, અન્ય કોઈ પાત્રમાં રહેતું નથી. તો આ તારતમ વાણી માટે આવી વાત છે. યોગ્ય પાત્ર હશે ને તો જ ત્યાં ઠરશે, બાકી નહીં ઠરે. હવે મહામતી લાલદાસજી કહે છે કે દિલ્હીમાં ઔરંગઝેબની જાગણી માટે સુંદર સાજીએ જે જે કાર્ય કર્યું એનું હવે વર્ણન કરીશ. જેવી રીતે ચંદ્રમાની શીતળતા સૌની ઉપર સમાન હોય છે, તેવી જ રીતે ધણીજની મહેર સંપૂર્ણ બ્રહ્મ સૃષ્ટિ ઉપર વરસી રહી છે. આ જે મહેર છે એનો આપણે પ્રત્યેક ક્ષણ અનુભવ કરવાનો છે. અને ક્યારેક ક્યારેક કોઈ બાબતનું અતિ દુઃખ થઈ જાય તો એમાં પણ ધણીજીની મહેર છે એવો વિશ્વાસ રાખવો. સુંદર સાજા કેટલી મોટી વાત છે. એટલે સુખ તો ખરું, દુઃખ હા, દુઃખ હોય ને એ દુઃખ પણ એમાં ધણજીની મહેર જ છે. કારણ કે જરૂર પડે દુઃખ આપે ને ત્યારે આપણે સીધા રસ્તે ચાલીએ. સુંદર સાજી સફળ વ્યક્તિ હોય ને એ ગમે તેવા પ્રોબ્લેમ હોય એની અંદર સોલ્યુશન શોધી કાઢશે. અને જે વિફલ વ્યક્તિ હશે તો ગમે તેટલું સોલ્યુશન કરેલું કાર્ય હશે ને એની અંદર ખૂંદણો શોધશે, એમાં પ્રોબ્લેમ શોધશે અને બધી બાળજી બગાડી નાખશે. સુંદર સાતજી જ્ઞાન પ્રાપ્ત થયા પછી ઈશ્ક અને ઈમાનની બે પાખો મળે છે અને જેનાથી આપણે આધ્યાત્મિક ઉડાન કરી શકીએ છીએ. એટલે જ્ઞાન પછી આ આવવું જરૂરી છે. ઈશ્ક અને ઈમાન જો ના આવે તો શુષ્ક જે જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન આધ્યાત્મિક ઉડાન કરી શકે નહીં. ખાલી ભાર લઈને ફરે છે એમ સમજવાનું. બરાબર? એવા અને વાણી પણ એવી હોય કેટલીક વખત કે આપણે ખબર પડે કેટલા દંભ હોય છે વાણીની અંદર. નકરો દંભ હોય. વાસ્તવિકતા, ભાવ, ઈમાન, સાચા અર્થની અંદર એ ક્યારે ખબર પડે? જીવનની રહેણી કરણી જોઈએ ને તાર ખબર પડે કે હા 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 શું છે આ કેવી માયા છે. એ પણ એક પ્રકારની માયા જ છે ને. બધા જ પ્રકારની માયા આપણને આગળ જોવા મળશે. સુંદર સાતજી જેવી રીતે કોઈ ભિખારીના ઘરમાં અંદર ભંડાર ભરેલો હોય અને એને એની જાણ ના હોય તો એ શું કરશે? બહાર આખો દિવસ ભીખ માંગ્યા કરે. એને ખબર નથી જે એના ઝૂંપડામાં રહે છે એની અંદર નીચે ચરુ છે પણ એને ચરુની ખબર નથી. ખજાનો એના ઘરની અંદર જ છે, એને જાણમાં નથી. સુંદર સાજી તેવી રીતે આપણી અંદર જે જીવ છે, જીવની અંદર આત્મા છે, ના આત્માના ધામ દિલની અંદર અપાર સુખ રહેલું છે. તેમ છતાં આપણે દુઃખી થઈ થઈને જીવીએ છીએ. કેમ દુઃખી થઈ થઈને જીવીએ છીએ? કારણ કે આપણે સંસારની અંદર વ્યક્તિ અને વસ્તુમાં સુખ શોધીએ છીએ અને બંને જગ્યાએ આપણને 100% નિરાશા મળે જ, વહેલી કે મોડી. કારણ કે આ સંસાર જ જે છે ને નાશવંત છે. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને અહીં આગળ બધે જ દ્વૈત ભાવ છે. સંસારનું સ્વરૂપ સમજી અને સંસારમાં રહીએ તો પ્રશ્ન ઉભો થતો નથી. પણ સંસારનું સ્વરૂપની આપણને ખબર ના હોય અને આપણે બહાર જગતની અંદર વ્યક્તિ અને વસ્તુઓમાં સુખ શોધવા જઈએ, કશું હાથમાં નથી આવતું. ખરેખર આપણી અંદર જ
જે આત્મ તત્વ છે એના ધામ દિલની અંદર અનંત સુખ છે. એ સુખનો આપણે સ્વાદ ચાખવાનું છે. રાજ્યની આવેશ શક્તિ સૂક્ષ્મ રૂપે આપની અંદર છે જ. એમાં કોઈ શંકાના સ્થાન નથી. ખાલી ફક્ત એનો અનુભવ કરવાનું છે. સુંદર સાજી, સિંહણનું દૂધ ફક્ત સોનાના પાત્રમાં રહે છે, એવી રીતે પરમધામના ઈશ્કનું સુખ બ્રહ્મ સૃષ્ટિના ધામ દિલમાં રહે છે. પ્રાણનાથ પ્યારે કીજે. બોલો, પરમધામનું સુખ છે, પરમધામનું ઈશ્ક છે. એ પરમધામનું ઈશ્ક બ્રહ્મ સૃષ્ટિના ધામ દિલ સિવાય કોઈ જગ્યાએ ઠરી શકે નહીં. અને આવું જે દિલ હોય આમાં ક્યારે ઈર્ષા દ્વેષ અદેખાય એવું હોય ખરું? ના હોય, બિલકુલ ના હોય. બધાની માટે સમાન દ્રષ્ટિથી, બધાની માટે પ્રેમ ભાવ હોય. અને એના દિલની અંદર તો સાગરની અંદર જ્યાં ક્યાં મોજા આવે એમ ભાવના મોજા આવતા હોય કે મારા સુંદર સાથને હું ક્યારે આ જે જ્ઞાન આપી અને એમનું જીવન ધન્ય ધન્ય કરું. અને એ જ્ઞાન આપવામાં પણ આનંદ આવે છે. અને જ્યારે જે તે વ્યક્તિ જ્ઞાન લઈ અને એની અંદર ચેતનતા આવે, એની અંદર સભાનતા આવે, એની અંદર જ્ઞાન મેળવવાનો જ્યારે આનંદ આવે ને, એ મુખારબિંદના દર્શન કરીને પણ આનંદ આનંદ થઈ જતો હોય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.